વાદળોનો મજબૂત જમાવડો ગુજરાત નજીક જોવા મળ્યો ત્યારે સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં સારો રાઉન્ડ આવી પણ શકે છે। ગુજરાતને ગુજરાતના ખેડૂતોને વરસાદના રાહતભર્યા સમાચારની તાતી જરૂર છે, પણ ગુજરાત ઉપર ભેજનું પ્રમાણ નથી, એના કારણે વરસાદ પડતો નથી। આ સત્ય હવે સૌએ સ્વીકારી લેવું પડશે। સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં 3 દિવસ એવા રહી શકે છે કે જ્યાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં સારો કહી શકાય એવો, નોંધપાત્ર કહી શકાય એવો ભારે વરસાદ પડે એ પ્રકારની સ્થિતિના એંધાણ દેખાઈ રહ્યા છે। રૂઠેલા વરસાદની એક પણ સિસ્ટમ આવતો નથી દેખાઈ રહી, પરંતુ હવે પરેશાની જે છે તે ખેડૂતોને થઈ રહી છે। હવામાન વિભાગની એક લેટેસ્ટ સેટેલાઇટ ઇમેજ સામે આવી છે। આ ઇમેજમાં ગુજરાતના ઉત્તરી ભાગ નજીક વાદળો બંધાતા જોવા મળ્યા। વાદળોનો મજબૂત જમાવડો ગુજરાત નજીક જોવા મળ્યો। જો કે મજબૂત વરસાદી સિસ્ટમના હજુ કોઈ એંધાણ નથી દેખાઈ રહ્યા। ઓગસ્ટના અંતમાં વરસાદની ઓછી સંભાવના મનાઈ રહી છે। સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં ગુજરાતમાં વરસાદની આશા પણ જોવા મળી રહી છે, જ્યારે સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં વરસાદ આવી પણ શકે છે। ક્લાઇમેટ વેધરના લાંબા ગાળાના અનુમાનમાં પૂરેપૂરી સંભાવનાઓ હાલ તો જોવા મળી રહી છે, ત્યારે સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં સારો રાઉન્ડ આવી પણ શકે છે। એટલે કે આ મહિનો આખો કોરો ધાગ રહ્યો છે અને આખા આ મહિનાની અંદર જે વરસાદ પડવો જોઈએ એ પ્રકારનો વરસાદ નથી પડ્યો, પરંતુ કેટલીક એવી વેધર એજન્સીઓ છે કે જે દાવો કરી રહી છે કે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જે એક પહેલો સપ્તાહ છે શરૂઆતી, ત્યારે વરસાદ આવી શકે છે। મુફદ્દલ જોડાય છે। મુફદ્દલ, જે રીતે ઓગસ્ટ મહિનો વીતવા આવ્યો છે, અંતિમ દિવસો છે, પરંતુ જે રીતે હવામાન વિભાગ હોય, નિષ્ણાંતો હોય કે ક્લાઇમેટ વેધર સહિતની એજન્સીઓ હોય, તે દાવો કરી રહી છે કે જે વાદળોનો ઘેરાવ બની રહ્યો છે, સપ્ટેમ્બર મહિનાના પહેલા સપ્તાહમાં સારો વરસાદ થશે। જો ભાવિક, એક તો ચિંતાજનક સમાચાર છે, પણ બીજા જે સૌથી અગત્યના છે રાહતભર્યા સમાચાર છે। પહેલા હું ચિંતાજનક સમાચારની એટલે વાત કરી લઉં કે એ પતે તો પછી રાહત ઉપર આપણે આવીએ, કેમ કે ગુજરાતને ગુજરાતના ખેડૂતોને વરસાદના રાહતભર્યા સમાચારની તાતી જરૂર છે, પણ એની સામે ચિંતા શું છે? ચિંતા એ છે કે 2 ઓગસ્ટથી જે વરસાદ અટકેલો છે ગુજરાતમાં, કદાચ એવું બને કે 2 સપ્ટેમ્બર સુધી સળંગ 1 મહિનો નોંધપાત્ર વરસાદ ગુજરાતમાં ક્યાંય ન થાય એવી સંભાવના ચોક્કસથી જોવા મળી રહી છે। અલ નીનો નામનો રાક્ષસ, હમણાં જ હું એક રિપોર્ટ વાંચી રહ્યો હતો, એક પ્રતિષ્ઠિત વેધર એજન્સી છે કે જેમાં એમણે લખ્યું છે કે ભારતના પશ્ચિમ કાંઠાને, કે જેમાં ગુજરાત પણ આવેલું છે, એને અલ નીનો નામનો રાક્ષસ સૌથી વધારે નડી ગયો છે અને એટલે જ ગુજરાતમાં વરસાદ આવતો નથી। સિસ્ટમો બંધાય છે, પણ ગુજરાત ઉપર ભેજનું પ્રમાણ નથી, એના કારણે વરસાદ પડતો નથી। આ સત્ય હવે સૌએ સ્વીકારી લેવું પડશે। પણ આ બધાની વચ્ચે ખેડૂતોની સ્થિતિ કફોડી થઈ રહી છે, ખેડૂતો ચિંતાજનક સ્થિતિમાં છે। ત્યારે હવે વાત કરીએ એ રાહતભર્યા સમાચારની કે જેની સંભાવના હજુ પણ ખૂબ ઓછી છે, પણ ઓછી સંભાવના આપણે જ્યારે એમ કહીએ ને કે આશાનું એક કિરણ બચ્યું છે, તો હું વાત કરી રહ્યો છું આશાના એ કિરણની કે સ્કાઇમેટ વેધર જે લાંબા ગાળાનું વરસાદનું અનુમાન કરે છે, એમને એવી આશંકા નહીં પણ એમ કહી શકાય કે સારી બાબત છે, એટલે સંભાવના વ્યક્ત કરી છે કે સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં 3 દિવસ એવા રહી શકે છે કે જ્યાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં સારો કહી શકાય એવો, નોંધપાત્ર કહી શકાય એવો ભારે વરસાદ પડે એ પ્રકારની સ્થિતિના એંધાણ દેખાઈ રહ્યા છે। સ્કાઇમેટ વેધરનું આ અનુમાન છે। સ્કાઇમેટ વેધરના રિપોર્ટના આધારે આપણે આગાહી બતાવી રહ્યા છીએ, પણ આપણને ખબર છે કે જ્યારે 2-3 સપ્ટેમ્બર આવશે ત્યારે એકચ્યુઅલ પિક્ચર આપણને ખબર પડશે, કેમ કે સિસ્ટમો તો બંધાય છે, આગોતરા અનુમાનમાં એ દેખાય તો છે, પણ પછી એ પ્રમાણે સિસ્ટમ વરસતી નથી, અથવા તો ફંટાઈ જાય છે, અથવા તો વિખેરાઈ જાય છે, અને એ કામ કરે છે અલ નીનો। અલ નીનો ઉપર આપણે ઘણા બધા રિપોર્ટ બતાવ્યા, આંતરરાષ્ટ્રીય જે વેધર એજન્સી છે એના રિપોર્ટ પણ બતાવ્યા, એને ટાંકીને આપણે અહેવાલ બતાવ્યો, પણ ઘણીવાર એ બાબતને ગંભીરતાથી નથી લેવાતી
અને એના કારણે આપણે પછી થાપ ખાઈ જઈએ છીએ. પણ આ વખતે ચિંતા એ વાતની છે કે સળંગ 1 મહિનો ગુજરાતમાં વરસાદ નહીં પડે, એટલે દુષ્કાળ મોટા ભાગના વિસ્તારને ગ્રસી લેશે, ડસી લેશે અને ખેડૂતોના પાક ઉપર સૌથી મોટું સંકટ છે. પણ સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. 3 દિવસ સુધી સારો વરસાદ પડે એવી સંભાવના સ્કાયમેટ વેધર અત્યારે વ્યક્ત કરી રહ્યું છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.